આજે પાછું હું એક એવા અદ્ભુત લોકેશન પાસે આવ્યો છું। તમે મારા પાછળ જોઈ શકો છો એક પ્રવેશ દ્વાર છે। એ પ્રવેશ દ્વારની અંદર આવતા જ આખો જૂનો ખંડર ગામ જોવા મળે છે। દરેક ઘરની બારે પ્રવેશ દ્વારમાં ત્રિશુલ સિંદૂરથી બનાવેલો જોવા મળે છે અને સિંદૂરથી 5 ટપકા જોવા મળે છે અને જગ્યા જગ્યા પર આવા નાના મોટા મંદિરો બનાવેલા છે। તો આ આખું ગામ કેમ ખંડર થઈ ગયું, આ ગામમાં કેમ કોઈ માણસ દેખાતું નથી, હું તમને આગળ બતાવીશ। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। પહેલાં હું તમને આ ગામ બતાવું કે આ ગામ કેવું છે અને અત્યારે આ ગામની કેવી હાલત છે। જોઈ શકો છો જંગલે અહીંયા સામ્રાજ્ય જમાવી લીધું છે। એક સમયે આ ગામના રસ્તાઓ હશે, અત્યારે તેમાં કોઈ માણસ દેખાતું નથી। થોડોક આગળ ચાલતા તમે જોઈ શકો છો એક જૂનો મકાન છે। મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ઘરની બારે સિંદૂરથી બનાવેલો ત્રિશુલ અને સિંદૂરથી 5 ટપકા કરેલા જોવા મળે છે। જેમ જેમ આગળ આપણે વધીએ તો થોડોક ભાઈ બીક પણ લાગે છે તેવું ગામ છે। જુઓ અહીંયા આપણે એક નાનકડો પ્રવેશ દ્વાર બનાવેલું છે, તેની બારે પણ 5 સિંદૂરથી ટપકા કરેલા છે અને અંદર એક ધજા જોવા મળે છે। તો આ નાનકડો પ્રવેશ દ્વાર છે, તેની અંદર જતાં જ આપણે જોઈએ કે શું જોવા મળે છે। અંદર આવતા જ માતાજીના વસ્ત્ર ત્યાં પડ્યા છે તે જોવા મળે છે, ધજા લગાવેલી છે અને અહીંયા એક નાનકડું ગેટ છે, ત્યાં પણ સિંદૂરના ટપકા જોવા મળે છે અને સામે તો ભાઈ એક મોટો કિલ્લા જેવું મકાન ઊભો છે। એટલે આપણે તેનું વધારે કોઈ જાણકારી નથી, એટલે હું કોઈ આ મકાનની અંદર જઈને તમને બતાવતો નથી। બાકી તમે દૂરથી જોઈ શકો છો જૂનવાણી ધરોહર છે, જે એક સમય ગામ હતું પણ અત્યારે બધું બરબાદ થઈ ગયું છે, નિસ્ત નાબૂદ થઈ ગયું છે, ત્યાં કોઈ માણસ જોવા નથી મળતું। તો ચાલો પાછા બહારે જઈએ અને આગળ જોઈએ કે શું જોવા મળે છે। ખરેખર ભાઈ અહીંયા ગરમી પણ જોરદાર થઈ રહી છે। આ છે ગામની ગલીઓ, અહીંયા પર એક જૂનો મકાન આવેલું છે। હવે જો અહીંયા પર એક માતાજીની મૂર્તિ છે, પથ્થરની અંદર સિંદૂર લગાવેલું છે, ત્યાં માતાજીના વસ્ત્ર પડ્યા છે। હવે ભાઈ એ સમજાતું નથી કે આ ગામમાં દરેક જગ્યામાં દરેક ઘરમાં કેમ માતાજી બેસાડી દેવામાં આવી છે। દરેક ઘરની બારે સિંદૂરના ટપકા અને ત્રિશુલ બનાવેલું જોવા મળે છે। આખા ગામમાં જંગલે સામ્રાજ્ય જમાવી લીધું છે। અહીંયા પર એક જૂનો મકાન છે। તો અત્યારે હું જે ગામમાં છું તે ગામનું નામ છે લાડવા। દ્વારકાથી અંદાજે 12 કિલોમીટરના અંતરમાં આવેલું હશે। ખૂબ જ જૂનો મકાન, જૂના ઘર ત્યાં જોવા મળે છે। અહીંયા પર તમે જોઈ શકો છો ખંડરની હાલતમાં જૂના મકાન છે। સામે થોડોક રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, ત્યાં કૃષ્ણ ભગવાનજીના ચરણ જોવા મળે છે, તેના હું તમને દર્શન કરાવીશ। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને પ્લીઝ દ્વારકાધીશનું નામ લખી દેજો કોમેન્ટ બોક્સમાં। તો આ તો ભાઈ અહીંયા આખા ગામડાની અંદર આ એક વસ્તુ અહીંયા સારી અને રિપેરિંગ કરેલી જોવા મળે છે। તો ઉપર જતાં જ આપણે જોઈએ કે શું જોવા મળે છે। નાનકડા ગેટ હતા ભાઈ, તૂટી ગયા છે અને અંદર તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનજીની છબી જોવા મળે છે અને અહીંયા તમે જોઈ શકો છો 2 કૃષ્ણ ભગવાનના પગ છાપેલા છે અને આ એરિયો ખૂબ જ ઊંચાઈ પર આવેલી છે। તમે જોઈ શકો છો સામે તમે ખેતર જોઈ શકો છો અને અહીંયા પર સામે જૂનો ખંડર મકાન આવેલું છે। તો આ આખું ગામ શું કામ ભાઈ ખંડર થઈ ગયું હતું, શું અહીંયા ઘટના ઘટી હતી? કોઈ વડીલ મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો ભાઈ કોમેન્ટ કરજો। અને આ એરિયો આવેલું છે દ્વારકાના જગત મંદિરથી 12 થી 13 કિલોમીટરના અંતરમાં અને અહીંયા આવતા જ ભાઈ આપણે બીક લાગે છે। જો તમે મારો વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સપોર્ટ કરજો।